સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. તો હું થઈ ગઈ છું રેડી. તો આજે હું જઈ રહ્યું છું ફેમિલી ટ્રીપ ઉપર. યસ, 1 ડેની મિની ફેમિલી ટ્રીપ છે જે આપણે જઈએ છીએ અત્યારે. તો ચલો ફટાફટથી જઈએ. તો અહીંયા ફેમિલી, યસ, હાઈ બધાને. એના પછી હવે અહીંયા ડ્રાઈવરની સીટ ચેન્જ થશે, કેમ કે હવે હું આ ગાડી ચલાવીશ અને ભાઈ ચલાવશે બીજી ગાડી, કેમ કે અહીંયા માસીની લોકો પણ આવવાના હતા. તો એમની કાર ભાઈ ચલાવશે અને હું મારી ગાડી ચલાવીશ. સીટ જાય છે એ તો કીધું નહીં. તો અમે જઈ રહ્યા છીએ ચોટીલા માતાજીના દર્શન કરવા માટે. જ્યારે મેં આ ચેનલ બનાવી હતી ને, જ્યારે યુટ્યુબની મારી, ત્યારે મેં આઈ થિંક પહેલો વિડીયો ચોટીલાનો હતો કે મનાલીનો, એ ટાઈમનો હતો. મનાલી હું બીજી વાર ગઈ હતી, હમણાં મૂક્યો તો એ અલગ હતો. તો યસ, ત્યારે પણ મેં બનાવ્યો હતો. તો આ વખતે મેં પાછો બનાવી લીધો. આ વખતે હું 2-3 જગ્યાએ જવાની પણ છું. તો મેં કીધું ચલો એક નાનકડો વિડીયો બનાવી લે, અને બહુ નાનકડો વિડીયો બની ગયો. મેં હેરમાં થોડી હેરસ્ટાઈલ કરવાની ટ્રાય કરી હતી. તો યસ, અમે પહોંચી ગયા છીએ ચોટીલા. અહીંયાથી આ ગેટ છે, તમે જોઈ શકો છો. મને એમાં તો ભીડ નહીં હોય, પણ ભીડ તો બહુ હતી અંદર. અને પછી અમે હવે ઉપર ડુંગર ચડીએ છીએ. મેં સ્લીપર્સ, મતલબ જે ચપ્પલ છે મેં હાથમાં લઈ લીધા છે, એમ કે મને ચપ્પલ મતલબ જ્યારે ચડતા હોય ત્યારે કમ્ફર્ટેબલ ન લાગે એટલું બધું, એટલા માટે. યસ, તો તમે અહીંયાથી વ્યૂ જોઈ શકો છો, આખું દેખાય છે. અને અહીંયાથી એકદમ ઉપર છે. અને આ સીડી ચડવી છે અને બહુ અઘરી પડી જાય, ખબર નહીં કેમ. મતલબ આ છે ને એકદમ ખડી સીડી, મતલબ ઊભી સીડી ન હોય એ રીતની આમાં પગથિયા, ઊભા પગથિયા છે આ. એટલા માટે આ ચડવું છે ને બહુ હાર્ડ લાગે. જ્યારે આમ એકદમ મતલબ સરસ મજાના પગથિયા હોય તો ફટફટ તમે ચડી શકો, બટ ઊભા પગથિયા હોય ને એને થોડા મુશ્કેલ થઈ જાય એના માટે. હા, અને અહીંયા છે ને જો આ તમે સાઈડમાં અહીંયા ક્યાંક ગાડી પાર્ક છે, હવે ગોતો તમે અને મને કહો. મૂવિંગ ઓન જોક્સ પાર્ટ. તો અહીંયા જો કોઈ લોકો ટ્રેકિંગ કરીને પણ આવે છે આવી રીતના. અરે ભાઈ, સીડી ચડી જાઓ એવી રીતના તો બહુ અઘરું પડી જશે ડુંગર ચડવો. તો યસ, હવે અહીંયા બધા બ્રેક લીધો છે, કેમ કે બધા લોકો હાફી રહ્યા હતા, એટલે કાફી ટાઈમ પછી ડુંગર ચડ્યા જઈને એટલા માટે. પછી શું ઘણીક વાર ઊભા રહ્યા અને ત્યાંથી પછી ઉપર ગયા, અને ઉપર બસ પહોંચી જ ગયા છીએ હવે. અને અંદર છે ને એકદમ આમ ધુક 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 થાય છે, જાણે અંદર ગોળીનો ફૂટતી એવી રીતના અંદર ધબકારા એકદમ ફાસ્ટ ફાસ્ટ થાય છે. હા, મૂવિંગ ઓન. તો હવે અંદર જશું, આપણે દર્શન કરશું. પહેલાં અહીંયા વિડીયો ફોટોઝ અલાઉડ નહોતા, પણ હવે થઈ ગયા છે. અને આજે પપ્પાનો બર્થડે પણ છે, તો યસ, એ બાને પપ્પાનો હેપી બર્થડે પણ સરસ મજાનો થઈ જાય. એટલે અમે માતાજી આવી ગયા દર્શન કરવા માટે. અંદર તમે જોઈ શકો છો. દર્શન કરવા હોય તો તમે અહીંયા સ્ટોપ કરી અને પગે લાગી લ્યો. એના પછી અહીંયા હું, આ તમને એવું લાગશે એકદમ રેડ રેડ કેમ છે, મેકઅપ છે? નહીં, આ નેચરલ બ્યુટી. જ્યારે હું તડકામાં જાઉં અને જ્યારે મને પસીનો થાય કે એવું કંઈ હોય ને, ત્યારે હું એકદમ મારો ફેસ રેડ થઈ જાય, ખબર નહીં કેમ, બટ હા, એટલી સેન્સિટિવ. અને અહીંયા તમે જોઈ શકો છો, આ પાછળની સાઈડ છે ને, આ બધું નીચે અહીંયા ગંધારો ફેલાવીને એટલું રાખ્યું છે ને. 3 ડસ્ટબિન છે, 1 2 3, આ તમે જોઈ શકો છો. 3 ડસ્ટબિન હોવા છતાંની સાથે નીચે જ કચરો નાખે છે. અરે ભાઈ, સુકામીને મંદિરને તો બક્ષી દો. અહીંયા માં લખેલું છે ને, એમાં પણ નામ લખેવા છે. અરે યાર, થોડીક તો લિમિટ રાખો, થોડીક તો શરમ રાખી લ્યો. જ્યાં તમે બારે બીજે જઈને કરો છો એ પણ ન જ કરવું છે, પણ તમે એટલીસ્ટ મંદિરમાં તો ન કરો. મૂવિંગ ઓન. એના માટે આપણે વાત કરશું. પહેલાં અત્યારે તમે વ્યૂ જુઓ, અને હવે આપણે નીચેની બાજુ પ્રસ્થાન કરશું. અને ભાઈ તવે અમે લોકો, હું, મમ્મી, પપ્પા, ભાઈ અને મારા માસીનો છોકરો, મતલબ મારો કઝિન, અમે 5 જણા જ ઉપર ચડ્યા હતા. માસી નીચે હતા, કેમ કે એ ચડી ના શકે એટલા માટે. તમે વ્યૂ જોવે એકવાર, કેટલું સરસ મજાનું લાગે છે ને. હવે અમે પહોંચી ગયા છીએ નીચેની બાજુ, અને અહીંયા છે મમ્મી, જેને મેં એમ કીધું કે જોવો થોડુંક વિડીયોમાં. તો યસ, પછી અમે હવે જાશું નીચે. એક મંદિર છે, ત્યાં પણ જાશું, કેમ કે જે લોકો છે ને ઉપર ના ચડી શકે ને, એ લોકો નીચેના મંદિરે પણ દર્શન કરી શકે છે. તો અહીંયા અમે ચુંદડી ચડાવી, અહીંયા અમે દર્શન કર્યું સારી રીતે. તો હા, તમે અગર નથી જતા ઉપર, તમારે નથી ચડાતો, તો ઇટ્સ ઓકે, ફોર્સ નથી કોઈ, તમે નીચે પણ દર્શન કરી શકો છો. સેમ મંદિર છે, જેમ ઉપર છે એમ જ નીચે છે. એ આપણે નીકળી ગયા છીએ નેક્સ્ટ જગ્યા માટે. અને ત્યાં સુધી હું તમને રસ્તામાં વાત કહી દઉં જે મારે વાત કરવી હતી. તમે યાર ગુજરાતના હો, સૌરાષ્ટ્રના હોય, ઇન્ડિયાની અંદરના હોય કે બહારના ક્યાંયથી આવેલા હોય, અને તમે ઇન્ડિયામાં ફરવા જાઓ કે બહારે કોઈ પણ કન્ટ્રીમાં ફરવા જાઓ, વિદેશમાં પણ જાઓ તમે, બરાબર, પણ ગંદકી ના કરો યાર, કચરા ના ફેલાવો. તમારું જ ખરાબ લાગે છે, શું લેવા એવું ગંધારું કરો છો. આજે જો ઇન્ડિયામાં જ હું છું, ગુજરાતમાં છું, સૌરાષ્ટ્રમાં છું, રાઈટ, તો ત્યાં જ મંદિર છે, ત્યાંના જ લોકો છે ને, હું ત્યાં જ રહું છું, તો પણ મને એ વસ્તુ નથી ગમતી. તો જ્યારે કોઈ બહારનો વ્યક્તિ આવીને જોવે છે તો એમને ક્યાંથી ગમે? તમે તમારું ઘર એટલું જ ગંધારું રાખો છો. મારે એક જ ક્વેશ્ચન કરો, કોઈને આ ક્વેશ્ચન હું કરીશ, એ રૂડ લાગશે, નહીં ગમે, બટ ઇટ્સ ઓકે, જે સાચું છે એ સાચું છે. હું તો કહીશ તમને કે આવી રીતે ગંધારું ન કરો. મૂવિંગ ઓન. રસ્તામાં એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું, અને વરસાદ પણ પડી ગયો હતો. એના પછી હવે પહોંચી ગયા છે, અને અહીંયા છે ને એકદમ ધ્યાનથી પગથિયા ઉતરશું, કેમ કે એકદમ સ્લીપ થતા હતા પગથિયા, એટલા માટે. અને હા, આ મંદિરનું નામ ઝરિયા મહાદેવ મંદિર છે. અને અહીંયા મેં બિલીપત્ર અને ફૂલ પણ લઈ લીધા છે મહાદેવને ચડાવવા માટે થઈને. તો આ છે ને એકદમ મતલબ મસ્ત એવું નાનકડું એવું મંદિર છે, બહુ ડેવલપ નથી થયું, પણ હા, બહુ સરસ મજાનું અહીંયા મંદિર છે. તમે જોઈ શકો છો, અહીંયા મહાદેવજી છે, અને ઉપર છે ને જે પથ્થર ટાઈપ જે છે ને, એની અંદર છે ને પાણી પડ્યા જ રાખે છે 365 દિવસ, એટલા માટે આને ઝરિયા મહાદેવ કહેવાય છે. તો હા, આની આ કહાની છે. ને આના સિવાય અગર કોઈને બીજી સ્ટોરી ખબર હોય તો એ પણ મને કોમેન્ટ કરજો, ઓકે. એમાં એવું પણ જતાં શ્રાવણ ચાલી રહ્યો હતો, તો મને તો બહુ મજા આવી ગઈ. દર્શન કરીને તમારે પણ કરવા હોય તો અહીંયા સ્ટોપ કરીને દર્શન કરી લેજો. મૂવિંગ ઓન. ત્યાંથી આવી રીતના પાણી આવતું હતું, તો ત્યાં થોડી વાર પાણી સાથે રમત કરી લીધી, વિડીયોઝ બનાવી લીધા. અને હવે ત્યાંથી અમે જશું આગળની બાજુ. અહીંયાથી ઉપરની સાઈડ ચડીને એટલે ત્યાં પાછળ એક સરસ મજાનો વ્યૂ જોવા મળશે, જે આપણે જોવા જશું. ચપ્પલ સ્લીપ થાય છે અહીંયા, અને
હું મતલબ શું એક્સપેક્ટેશન રાખું? 200 રૂપિયાની મીશોની ચપ્પલ કેટલી ચાલી શકે? અને લોકલ માર્કેટની લીધી હોત તો એ પણ ન ચાલત. ઓકે, તો યસ, અહીંયા થોડીક પંચાયત ચાલી રહી હતી, ગપશપ ચાલી રહી હતું અને અહીંયા બધા મસ્તી મજા કરતા હતા. અહીંયા બધાએ તોફાન કર્યા અને ખૂબ મજા કરી, એન્જોય કર્યું, બધાને બહુ મજા આવી અહીંયા. અને હા જો આ ભાઈ સાહેબ ક્યાંક ખોવાઈ ગયા છે વિચારોમાં જ. અહીંયા ઓલું છે ને, ઓલું શું આપણે સ્કૂલની બહાર નીકળતા ને ત્યારે બારે ઓલું બેસતા, ખબર ઝીણું ઝીણું કંઈક ખાવાનું આવતું, એને શું કહેવાય મને યાદ નથી, તમને યાદ હોય તો કમેન્ટ કરો. એના પછી મેં અહીંયા હર હર મહાદેવનો નારો લગાવ્યો અને સરસ મજાનો વ્યૂ એન્જોય કર્યો. વ્યૂ એન્જોય કરવાની સાથે પછી અમે ત્યાંથી નીકળી ગયા. હવે બીજી જગ્યાએ જાશું. એ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ એ તમને આગળ ખબર પડી જશે. તો યસ, નેક્સ્ટ મંદિરે આપણે જે જઈ રહ્યા છીએ એ સૂર્યનારાયણનું મંદિર છે. તો આપણે ત્યાં જઈશું તો ફર્સ્ટ ગેટ પહેલાં એનો આ વાળો આવશે, તમે જેમ જોઈ શકો છો એમ. અને મને આ રીતના ગેટ છે ને બહુ જ ગમે છે, રજવાડા ટાઈપ આવા મસ્ત મસ્ત હોય ને એવા ગેટ મને બહુ ગમે. શું તમને પણ ગમે છે? કોમેન્ટ કરીને કહેજો. ઓકે, પછી ત્યાંથી આપણે થોડા આગળ જશું ને, થોડા નીકળશું ને ત્યાંથી એટલે બીજો સેકન્ડ ગેટ આ રીતનો આવી જશે ત્યાં. અને ગેટની બાજુમાં છે ને આ રીતની નાની નાની જે ટોપ રાખેલી છે ને એ મને બહુ ગમે છે. યાર મને દઈ દો ને ઘરે લઈ જવા માટે, મને ઘરે લઈ જવા દેતા હોત તો હું પાક્કું લઈ જતા ને. જોક્સ પાર્ટ, મૂવિંગ ઓન. અંદર જશું તો અંદર જઈને આપણને સરસ મજાના મંદિરના દર્શન થઈ જશે. અને અહીંયા આપણે ફોકસ કરીને તમને બતાવું કેટલું મસ્ત વ્યૂ આવે છે અત્યારે. મારા હેરસ્ટાઈલ મેં આખી વીખી નાખી છે કેમ કે મને માથું દુખવા માંડ્યું હતું અને વાળ પૂરા સામેની સાઈડ આવે છે કેમ કે હું ઓપોઝિટ સાઈડ ઊભી હતી. પછી હનુમાન દાદાનું મંદિર, ગણપતિ બાપાનું મંદિર અને અહીંયા સૂર્ય દાદાનું મંદિર તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે. અહીંયા સૂર્ય દાદા છે અને સાથે એમના વાઈફ છે રાંધલ માતાજી છે, જે અમારા કુળદેવી પણ થાય છે. તો યસ, એના સરસ મજાના દર્શન કર્યા અને બહુ જ મસ્ત લાગે છે, એકદમ ઢીંગલી જેવા માતાજી લાગ્યા હતા, મને તો બહુ ગમી ગયા. અને એનો શ્રૃંગાર આ તે બહુ સરસ મજાનું કર્યું હતું. મૂવિંગ ઓન. એના પછી આપણે પાછળની સાઈડ જઈશું ને તો પાછળની સાઈડ પણ એક જગ્યા છે, તો હું તમને એ દેખાડું. એની પહેલાં તમે જોઈ લો, આજે આવા ગેટ હોય ને એ મને આવા ગેટ બહુ ગમે છે. આપણે મેઇન પહેલાં પણ ગેટ જોયો હતો અને આ પાછળનો પણ ગેટ જોયો તમે. મને આવા ગેટ્સ બહુ જ ગમે, મતલબ આવી મને જગ્યા જ બહુ ગમે પૂરેપૂરી. મૂવિંગ ઓન. પાછળ અહીંયા હિંચકા બસ્યા છે નાના છોકરાઓને રમવા માટે. પિકનિક જેવું અહીંયા તમે કરી શકો. અગર તમારે વન ડે ટ્રીપ કરવું છે તો તમે અહીંયા આરામથી 4-5 કલાક સ્પેન્ડ કરી શકો. એના પછી હવે આપણે ઉપરની સાઈડ જઈશું, સામેની બાજુ, મતલબ અહીંયાથી જે સામે સીડી ચડીને જવાનું. એની પહેલાં એક નાનકડું મંદિર આવશે, ત્યાં દર્શન કરશું. હવે સીડી ચડીને આપણે ઉપર જઈશું. ઉપર જઈને જોશો તો સરસ મજાનો તમને લેક મળી જશે જોવા માટે. એનું પાણી ખબર નહીં રેડ કલર જેવું અને થોડું બ્રાઉન કલર જેવું કેમ લાગતું હતું, આઈ ડોન્ટ નો. બટ હા, પવન બહુ બધો ચાલી રહ્યો હતો જેમ તમે વિડીયોમાં જોઈ જ લીધું. તો શું, અહીંયા ઉભા રહ્યા ઘડી, પંચાતું કરી અને બસ ફોટોઝ વગેરે વિડીયોઝ લીધી. અહીંયા મેં ઝુમકા પહેર્યા હતા એ દેખાડી દીધું. અને પછી જો વિડીયોમાં મેં મારો વિડીયો પણ આવો લઈ લીધો તો એ પણ મેં આમાં એડ કરી દીધું. મેં કીધું ચલો તમને પણ દેખાડી દઉં કે કેવા વિડીયોઝ લીધા. પણ પવન બહુ જ હતો. ઓકે, તો મેં એકલી એ વિડીયોઝ ફોટોઝ નથી લીધો, બધાએ જ અહીંયા વિડીયોઝ ફોટોઝ લીધા, ફેમિલી ફોટોઝ પણ લીધા, ફેમિલી વિડીયો આ તે બધું ઘણું બધું. કે પછી ત્યાંથી અમે લોકો બહાર નીકળ્યા. બહાર નીકળીને મેં એક ઝાડવા ઉપર જોયા પોપટ હતા, ઘણા બધા પેરોટ્સ હતા, મતલબ પોપટ. અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત પોપટ હતા. અને અહીંયા છે ને મોરનો અવાજ આવતો હતો પણ ખબર નહીં મોર ક્યાં છુપાઈને બેસી ગયો તો, દેખાતો નહોતો. મૂવિંગ ઓન. ત્યાંથી બહાર નીકળવાની સાથે મને શું દેખાઈ ગયું? મહાદેવનું મંદિર. યસ, મને મહાદેવનું મંદિર પાછળ મળી ગયું. શ્રાવણનો મહિનો અને મહાદેવના મંદિર મળે તો મજા આવી જાય. અને તમે વ્યૂ જોવો એકવાર, શું મસ્ત વ્યૂ થઈ ગયું. એક તો રેની વાતાવરણ હતું, એમાંથી ઉપર જતા સનસેટનો ટાઈમ તો બહુ જ મસ્ત લાગતો હતો. અને ગાર્ડનિંગ બહુ સારું એવું કરવામાં આવ્યું હતું. અને અહીંયા છે ને સાઈડમાં ઝાડવા હતા, ઝાડવાની ઉપર છે ને ચકલીઓએ માળાઓ બનાવ્યા હતા. માળો જ કહેવાય ને આને, એના ઘર નાના નાના એ બનાવ્યા હતા. એ તમે જો એ ડાળી ઉપર ને આ પાંદડાની ઉપર બનાવેલા હતા. તમે એટલું વિચારો ખાલી કે જો એમને એનું પડવાની બીક નથી તો તમે શું લેવા જીવનમાં ટેન્શન કરો છો? યાર મોજ કરો ને, મજાની લાઈફ જીવો. જે હોય એ બધું જોયું જશે, ભગવાન ઉપર મૂકી દેવાનું અને સારા સારા રસ્તે ચાલવાનું, સારી રીતે ચાલવાનું, એટલે કંઈ વાંધો ન આવે. બાકી તો શું બહુ જ્ઞાન પેલવી દીધું. અગર તમારે આવું જ્ઞાનની વાતો જાજી સાંભળવી હોય તો એના માટે કોમેન્ટ કરો, આપણે બેઠક કરશું અને સારી રીતે ચર્ચા કરશું. અત્યારે તો હું વિડીયોનો એન્ડ કરતા ભૂલી ગઈ હતી, ત્યાંથી નીકળી દર્શન કરી અમે જમી અને જ ઘરે વયા ગયા હતા. તો બસ આજના વિડીયો માટે એટલું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જતે કહેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભૂલતા નહીં. ઓકે, બાય બાય.